ગુનેગાર ગમે તેટલો શાણો હોય પણ કાયદાના લાંબા હાથથી તો ક્યારેય બચી શકતો નથી. સાવધાન થઈ જજો. ભાંગ પીને પણ ડાંગ પોલીસની અડફેટો તો ચડતા જ નહીં, કેમ કે ડાંગ પોલીસ ભલભલાનો નશો ઉતારી દે છે. ડાંગ અહેવાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તો ભાઈ એવી કામગીરી કરી બતાવી છે ને, જેની ગુંજ સરહદ પાર મહારાષ્ટ્ર સુધી સંભળાઈ છે. સાપુતારા પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો રીઢો આરોપી રામદાસ પરશુરામ રાહણે હવે પોલીસની પકડમાં આવી ગયો છે. આ સમગ્ર ઓપરેશનના અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે ખબર છે? ડાંગ પોલીસના અધિક્ષક પૂજા યાદવ, જેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વોન્ટેડ આરોપીઓ સામે એક ખાસ મિશન છેડવામાં આવ્યું છે. તેમની સ્પષ્ટ સૂચના હતી કે ગુનેગાર પાતાળમાં હોય ને તો પણ શોધી કાઢો. અને પોલીસ અધિક્ષક પૂજા યાદવની સૂચનાને પડકાર તરીકે ઝીલી એલસીબીના જાબાઝ પીએસઆઈ જેજી અનડકટ સાહેબ અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે ખબર પડી કે આરોપી તો મુંબઈથી નાસિક તરફ જઈ રહ્યો છે. બસ પછી તો શું, અનડકટ સાહેબ અને તેમની ટીમે મહારાષ્ટ્રના સંગમનેર અને નાસિકમાં એવી ફિલ્મી ડબે રેકી કરીને કે આરોપીને છટકવાનો મોકો જ ન મળ્યો. પકડાયેલ આરોપી કોઈ સામાન્ય ચોર તસ્કર નથી. તેની સામે વર્ષ 1997 થી 2018 સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂનની કોશિશ, લૂંટ અને ખંડણી જેવા આશરે 12 જેટલા ગુના નોંધાયેલા છે. આવી જટિલ કામગીરી માટે પીએસઆઈ અનડકટ સાહેબ અને તેમની ટીમને ખરેખર સલામ છે. આમ ડાંગ પોલીસની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે જ્યારે નેતૃત્વ પૂજા યાદવ જેવું મજબૂત હોય ને અને મેદાનમાં અનડકટ સાહેબ જેવા અધિકારી હોય ને, ત્યારે ન્યાય થઈને જ રહે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.